તમારી પાસે આજે 50 લાખ રૂપિયા છે અને તમારે એનો ફ્લેટ લેવો જોઈએ કે મકાન લેવો જોઈએ. પહેલાં તો આ કમ્પેરિઝન સાચું છે નહીં, બરાબર છે. જો તમારે પૈસાનું રોકાણ કરીને એમાં વળતર મેળવવાની ઈચ્છા હોય ને તો પછી મકાન લેવાય. જમીનવાળું તમારી જમીન એનું પ્રાઇસ વધવાની છે તો મકાન જ લેવાય. અને બીજી વસ્તુ એ કે તમારે ઓછા પૈસામાં વધારે પ્રાઇવેસી જોતી હોય, સેફટી જોતી હોય, સિક્યોરિટી જોતી હોય, એમ્યુનિટીઝ ભોગવવી હોય સારા ફ્લેટમાં, બરાબર છે, તો ફ્લેટ લેવાય. પણ એમાં શરત એ વસ્તુની છે કે એ તમારા પૈસા એટલા બધા વધશે નહીં, કાં તો આગળ હાલતા ડિપ્રિશિએટ પણ થશે. તમારી જે કિંમત તમે મૂળ ચૂકવ્યા છે ને એના કરતાં ઓછી કિંમત તમારે ભવિષ્યમાં આવી શકે, બરાબર છે. અને એની લાઈફ ટાઈમ તમે સમજી લો 40 થી 50 વર્ષની ગણતરી રાખવાની. એના પછી તમારે કોઈ પણ ફ્લેટ બદલવો જ પડે નહીં. એ જ જગ્યાએ જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય રહેવા માટે તો પછી તમારે જમીનવાળા મકાનમાં જ ઇન્વેસ્ટ કરવું જોઈએ.